જય જવાન જય કિસાન. તો આપણે જે પલવા પણ ચાલુ હતું આમાં અડધા ખેતરમાં પહોંચી ગયા. 2 કલાક જેવું થયું. આજે 3 કલાક જેવું એડ છે. બરાબર બતાવું તમને કે આપણે પલાવ જે રીતનું એડેરું છે. બરાબર ઓહો પેલું કોણ બેડું છે? કાંઈ બેડું છે, ઓળખાતું નહીં. જો લાગે છે મુકેશ પ્રકાશભાઈ બનશે લાગે છે. ટ્રેક્ટર આટવાયા છે મદદ કરો. તો આ પોતે શું કહે છે કામ થઈ ગયા નવડ ટકા એવું લાગે છે કે બપોર ટાઈમ છે એટલે પોતે ટ્રેક્ટર આટવા રહ્યા છે. હમણાં ફોન આવ્યો હતો એટલે બીજું ચાલતું નથી. ખાવાનું બહાર કે રાખો એટલે તમે કહી છે કે આગળ પડે રાખવા. બાકી જુઓ આ પલવ કઈ રીતનું આડેરું છે. બરાબર પૂરેપૂરું જ રાખવાનું. આપણે ખેડૂતને કોઈ દાડો નુકસાન થાય નહીં કરતા. પૈસા લાવવાનું આપણે પલવ સારું જ રાખવાનું. બરાબર તો હવે ટ્રેક્ટરને લાવવા જાઉં આનો મુકેશ લઈ લેજો. બાકી જુઓ પલવ કેવું આડેરું છે. જુઓ ચાલ એક જ લેવલ ચાલે તો બરાબર. મુકેશભાઈના હાથમાં જ દેખાયેલું છે. નાસ્તો લાયા છે, ચીકટીથી લાયા છે ખબર નહીં. પગ છે જબલું લઈને આપણે જુઓ. બરાબર આ પકડ દે મૂકા નાખે જાય છે પાળા ઉપર. જો કેવું હેડે છે પેલું. જો કોમેન્ટ કરો ફટાફટ કે કેવું પેલું હાલે છે. બરાબર એટલે પકડ દે આપણે રીવ ઉડી જાય ભાઈ. આ ટ્રેક્ટર રેડો થતું એટલે હા ભાઈ પાળા ઉપર ચડી જાય કરે. પકડ 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 પકડ. હા આમ હોય ભાઈ બંધ હોય તો આવા. શું લાવ્યો મુકા? શું લાવ્યો? ક્યાંથી રહો? મસ્તી પણ લાવ્યો છે શું? હા હા સેન્ટા લઈને આવ્યા છે ભાઈ. તમારે ઠંડા પીવું હોય તો આવી દો અને પી લો. જો આપણા માટે આવી સેલ્ફ સર્વિસ છે. ઓલું મેરી ગયા લેવલ બીજો કેરમાં જ બરાબર. શું કરો? જય જવાન જય કિસાન. વિડીયો પૂરો કરવા આપણે વિડીયોને લાઈક શેર